હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે દુબઈની એકદમ વાયરલ ચોકલેટની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે કુનાફા ચોકલેટ. અને આજકાલ ફ્રેન્ડ્સ આ ચોકલેટ બહુ જ ટ્રેન્ડિંગમાં છે. અને ફ્રેન્ડ્સ, સાચું કહું તો આ એકદમ ડિલિશિયસ અને ટેમ્પટિંગ ચોકલેટ છે. તો આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું. આશા છે કે તમને રેસીપી જરૂર પસંદ આવશે. આ એકદમ ફ્રેન્ડ્સ ઇઝી અને સિમ્પલ રેસીપી છે, તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને તમે જરૂરથી ટેસ્ટ કરાવજો કુનાફા ચોકલેટ. તો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અમીશાઝ કન્ફેક્શનરી. હવે આપણે કુનાફા ચોકલેટ બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે સૌ પ્રથમ આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને તેને આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવાનું છે. અને અત્યારે મેં 1/3 કપ જેટલા પિસ્તા લીધા છે. એને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે, રોસ્ટ કરવાના છે. ફ્રેન્ડ્સ, કુનાફા ચોકલેટમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણું પિસ્તા છે, તો એને સરસ રીતે આપણે રોસ્ટ કરી દેવાના છે. અને ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાની છે. સ્લાઇટ આપણા પિસ્તાનો કલર બ્રાઉનિશ પડતો થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા પિસ્તા રોસ્ટ થઈ ગયા છે. એને આપણે એક સ્ટીલની વાટકીમાં કાઢી લઈએ અને તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે વર્મિસેલી સેવ જે બજારમાં મળે છે, જેને સેવૈયા કહેવાય છે, એ લેવાની છે. આપણું સેકન્ડ મેઇન ઇન્ગ્રીડિયન્ટ. તમે કોઈ પણ બ્રાન્ડની સેવૈયા લઈ શકો છો. સેવૈયાને આપણે બારીક ટુકડા કરી દેવાના છે. તો એના માટે આપણે એક બાઉલ લઈ લઈએ અને એમાં આપણે સેવૈયાનો એકદમ ભૂકો કરી દેવાનો છે. આ રીતે તે ઇઝીલી ટુકડા થઈ જાય છે એના. અને આપણે અહીંયા ટ્રાય કરવાનું છે કે એકદમ બારીક ટુકડા થાય, તો હાથેથી ઇઝીલી ટુકડા થઈ જાય છે. આ રીતે એને એકદમ ચૂરો કરી દેવાનો છે. હવે આપણે સેવૈયાને મેઝરિંગ કપમાં લઈ લઈએ. તો મેં 1/2 કપ જેટલા પિસ્તા લીધા હતા, તો એની સામે આપણે 1/4 કપ જેટલું સેવૈયા લીધા છે. આપણે મેઝર કરી લઈએ. તો મેં અહીંયા 1/4 કપ જેટલા જ સેવૈયા લીધા છે. હવે તેને આપણે ઘીમાં શેકી દેવાના છે. તો અગેન આપણે નોનસ્ટિક પેન લઈશું અને એમાં આપણે આ સેવૈયાને શેકી લેવાના છે. તો એમાં મેં પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે અને એમાં આપણે સેવૈયા શેકીશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાના છે. સેવૈયાનો કલર થોડો રેડિશ પડતો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અને ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણા સેવૈયાનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. સરસ રેડિશ કલર આવી ગયો છે. હવે તેને આપણે સાઈડમાં લઈ લઈએ. હવે મેં અહીંયા આગળ ચોકલેટ બારનો મોલ્ડ લીધેલો છે. તમે કોઈ પણ મોલ્ડનો યુઝ કરી શકો છો. અને મેં અહીંયા આગળ 10 ગ્રામ જેટલી વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી દીધી છે. હવે વ્હાઈટ ચોકલેટને આપણે મોલ્ડમાં એકદમ રેન્ડમલી ડ્રિઝલ કરવાની છે. તમે જોઈ શકો છો કે હું એકદમ રેન્ડમ જ કરી રહી છું. આ રીતે આપણે મોલ્ડમાં વ્હાઈટ ચોકલેટને સ્પ્રેડ કરી દઈશું. હવે એને આપણે ફ્રીઝમાં 2 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું. અને ત્યાં સુધી આપણે જે પિસ્તાને રોસ્ટ કર્યા હતા એને આપણે મિક્સી જારમાં લઈ લઈએ, કારણ કે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પિસ્તા ક્રીમ. તો એના માટે આપણે પિસ્તાને ક્રશ કરી દેવા પડશે.
તો આ રીતે આપણા પિસ્તા ક્રશ થઈને રેડી છે. એનો ફાઇન પાવડર જ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા પિસ્તા ક્રશ થઈ ગયા છે. હવે તેમાં આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. તો અત્યારે મેં નેસ્લે કંપનીનું મિલ્કમેડ લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. એ આપણે 1/3 કપ લેવાનું છે. તો આપણે પિસ્તાને ક્રશ કરેલા છે એમાં મિલ્કમેડ એડ કરી દઈએ 1/3 કપ, અને ફરી આપણે એને પીસી લઈશું, જેથી કરીને આપણું પિસ્તા ક્રીમ રેડી થઈ જાય. અને ફ્રેન્ડ્સ, આમાં મેં અહીંયા ગ્રીન ફૂડ કલર પણ એડ કર્યો છે. એ ટોટલી ઓપ્શનલ છે. મેં અહીંયા ગ્રીન કલર એટલે એડ કર્યો છે કારણ કે થોડો આપણે કુનાફાનો બ્રાઇટ ગ્રીન કલર આવે એના માટે એડ કર્યો છે. તમારી મરજી હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ તમે એમનેમ પણ એને મિક્સ કરી શકો છો. હવે આપણે આ બધું ક્રશ કરી દઈશું અને સરસ એક પેસ્ટ જેવું રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને કલર એડ કરવાથી તમે જોઈ શકો છો એકદમ રીચ ગ્રીન કલર આવ્યો છે આપણી કુનાફાનો. ફ્રેન્ડ્સ, આ થોડું સ્ટીકી કન્સિસ્ટન્સી હોય છે, એટલે થોડું એને ધ્યાનથી હેન્ડલ કરવું પડશે. હવે અહીંયા મેં 80 ગ્રામ જેટલી મિલ્ક ચોકલેટ લીધી છે. તમે ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો. અને આપણે ડબલ બોઇલરની મેથડથી ચોકલેટને મેલ્ટ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચોકલેટ મેલ્ટ થઈને રેડી થઈ ગઈ છે. હવે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. ત્યાં સુધી આપણે જે સેવૈયા રોસ્ટ કરીને લીધા છે એમાં આપણે પિસ્તાની પેસ્ટ એડ કરી દેવાની છે. મેં તમને જણાવ્યું એ રીતે આ ખૂબ જ સ્ટીકી હોય છે, એટલે તમારે ધ્યાનથી એને એડ કરવાની રહેશે. આ ફ્લેવર ખૂબ જ ટેસ્ટી અને યમી હોય છે, એટલે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ તમે ટેસ્ટ કરાવશો તો ખૂબ જ ભાવશે એ લોકોને. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. આ રીતે એકદમ શાંતિથી એને મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે સેવૈયા અને પિસ્તા ક્રીમ બંને સરસ રીતે એકરસ થઈ જાય એ રીતે મિક્સ કરી દઈશું. તો આપણું ક્રીમી મિક્સચર રેડી થઈ ગયું છે. એને હવે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે જે ફ્રીઝમાં સેટ થવા મૂક્યો તો એ મોલ્ડ લઈશું અને એમાં આપણી જે ચોકલેટ મેલ્ટ કરી હતી મિલ્ક ચોકલેટ એ એડ કરી દઈશું. અને આની આપણે કેવિટી બનાવવાની છે, એટલે આપણે થોડી ચોકલેટ મોલ્ડમાં એડ કરી કોર્નર્સને બધું સેટ કરીને એને એક્સ્ટ્રા ચોકલેટ છે એ મોલ્ડને ઊંધો કરીને આપણે કાઢી લઈશું. આ રીતે પહેલાં સરસ રીતે એને ચારે બાજુ ચોકલેટને સ્પ્રેડ કરી દેવાની છે અને પછી આપણે એને મોલ્ડને ઊંધો કરીને જેટલી પણ એક્સ્ટ્રા ચોકલેટ છે એને આપણે રિમૂવ કરી દઈશું. આ રીતે આપણે બાઉલમાં મોલ્ડને ઊંધો કરીને જેટલી પણ એક્સ્ટ્રા ચોકલેટ છે એ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક્સ્ટ્રા ચોકલેટ નીકળી ગઈ છે. હવે આપણે મોલ્ડને ટેપ કરી દઈશું. 2 થી 3 વાર એને ટેપ કરી દઈશું એટલે ચોકલેટ બધી ઇવનલી સ્પ્રેડ થઈ જાય. અને ફ્રીઝમાં આપણે એને 2 થી 3 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું. તો હવે ફ્રીઝમાંથી આપણો મોલ્ડ બહાર આવી ગયો છે અને આપણી ચોકલેટ સરસ સેટ પણ થઈ ગઈ છે. હવે આપણું જે પિસ્તાવાળું ક્રીમ છે એ એમાં આપણે સ્ટફ કરવાનું છે. થોડું થોડું આપણે પિસ્તાનું સ્ટફિંગ લઈ અને સ્પ્રેડ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, તમને સ્પૂનથી ના ફાવે તો તમે આંગળીથી પણ કરી શકો છો. આંગળીથી આપણે સહેજ એને દબાવીને સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે હું એને આંગળીથી આખા મોલ્ડમાં સ્પ્રેડ કરી દઈશ.
તમે સ્પૂન કે નાઈફની મદદથી પણ કરી શકો છો. તો હવે બધું પિસ્તાનું મિક્સચર સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણી જે ચોકલેટ મેલ્ટ કરેલી છે, મિલ્ક ચોકલેટ, એને આપણે એના ઉપર કવર કરી દેવાનું છે. સરસ રીતે આપણે ચોકલેટથી આખા મોલ્ડને કવર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચોકલેટથી આખા મોલ્ડને કવર કરી લીધો છે. ચારે બાજુથી એને સરસ રીતે કવર કરી દીધું છે, જેથી આપણને ફિનિશિંગ સરસ મળે. હવે એને આપણે ટેપ કરીને પછી ફ્રીઝમાં 15થી 20 મિનિટ માટે સેટ થવા મૂકીશું. આ રીતે 2 થી 3 વખત એને ટેપ કરી દેવાનું અને પછી એને આપણે ફ્રીઝમાં સેટ થવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, 15થી 20 મિનિટ પછી આપણી ચોકલેટ સેટ થઈ ગઈ છે. હવે તેને અનમોલ્ડ કરી દઈએ. તો આ રીતે આપણે એને પહેલાં કોર્નરથી રિમૂવ કરશું ને સરસ રીતે આપણી ચોકલેટ અનમોલ્ડ થઈ જશે. એકદમ ધીરેથી કરવાનું છે. તમે જોઈ શકો છો આપણી પરફેક્ટ ચોકલેટ બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આપણી કુનાફા ચોકલેટ બનીને રેડી છે. આશા છે મારી રેસીપી તમને પસંદ આવી હશે. તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ટ્રાય કરીને કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. આપણે કુનાફાને બાઇટ કરીને પણ જોઈ લઈએ કે અંદરનું સ્ટફિંગ આપણું કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પરફેક્ટ સ્ટફિંગ સાથે આપણી કુનાફા ચોકલેટ રેડી છે. અને ફ્રેન્ડ્સ, આ ટેસ્ટમાં પણ ખૂબ જ ડિલિશિયસ છે. તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.